જે તું એ તન મન ધન શીશ સતગુરુના ચરણે આપણે પણ આપી દીધું છે. એક જ વખત બોલ્યા હતા હરિચંદ્ર કે મેં આપી દીધું છે. એટલે જેને આપ્યું છે એના નામો ચોપડે ચડી ગયા છે. એટલે હરિગુરુ સંતોની રાહમાં આપણે પણ ચાલવું જોઈશે અને આપણે એમની રીતમાં હેડીશું તો જ આપણે કંઈક લઈ જઈશું. શું લેવું ને શું દેવું? સતગુરુ જોડે આપણે જ્ઞાન લેવાનું છે અને આપવાનું છે શું? તન મન ધન. કેવા પૂરતા ઘણા સંતો તો એમ કહેતા હોય છે કે બેન એ ગુરુજી તમે મારા હૃદયમાં બેઠા છો, પણ ગુરુજી જ્યારે ગોમના ગોદરા આવે ને એટલે હૃદયમાંથી નીકળી જાય છે. ગુરુજી હૃદયમાંથી નીકળી જાય છે અને ખેતરમાં જતા રહેવાય છે. એવા ઘણા પણ સંતો હાલ જોવામાં આવે છે કે જેને પથ્થર કહેવાય કે જનોની જણે તો ત્રણ જણે જે ભક્ત દાતા કા સુરવીર નહીતર રહેજે તું વાજણી તારું મત ગમાવે નૂર. પણ જનોની બિચારી ક્યાં કરે એના પથ્થર પડ્યો પેટ. એક પથ્થર ચંદન ચડે ને દૂજો ધોબીને ગાંઠ. ધોબીના ગાંઠ ઉપર પડ્યો હોય તો એ પથ્થરો ધોવાના કામમાં આવે છે, પણ આવા પથ્થરા તો દુનિયામાં રખડતા કોઈ કેવા કામમાં આવતા નથી. કે જે હંસા દોરી જન મળે તો દિલડા દુભે, જેના સંગે ઉપાધિ થાય સાકોટલી ના કરીએ ગોઠડી. આવા સાકોટલી ગોઠડી ન કરવી જોઈએ. આવા 5 વિષયોની અંદર પડેલા હોય અને 5 વ્યસનોની અંદર જે પડેલા હોય એવોનો સંગ દુરેમાં વાળાના કોઈ દિવસ દુરીજનનો સંગ કરાય નહીં.